સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ વચ્ચે બબાલ સર્જાઈ છે અને ગ્યાસુદ્દીન શેખ, ભરત મકવાણા વચ્ચે બબાલ થઈ, બંને વચ્ચે હાથાપાઈ થઈ હોવાની પણ ચર્ચા સામે આવી છે। સિનિયર નેતાઓની હાજરીમાં જ બબાલ થઈ અને અધિવેશનને લઈ ચાલી રહેલી બેઠકમાં બબાલ સર્જાઈ હતી તો બંને નેતાઓએ એકબીજા પર અપશબ્દો વાપર્યા હતા અને હાથાપાઈ પણ થઈ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે। તો સિનિયર નેતાઓ વચ્ચે બબાલ સર્જાઈ છે। અધિવેશનને લઈને ચાલી રહેલી બેઠકમાં જ બોલાચાલી થઈ અને ત્યારબાદ હાથાપાઈ પર પણ ઉતર્યા હોય તે પ્રકારની ચર્ચાએ વેગ પકડ્યો છે। તો કોંગ્રેસ નેતા ભરત મકવાણાએ સ્પષ્ટતા કરી છે, નાના મોટા મતભેદો બન્યા કરે તેવું કહેવામાં આવ્યું છે। મારો કોલર પાડવાની કોઈની હિંમત નથી તેવું પણ કહેવામાં આવ્યું છે અને રાજીવ ગાંધી ભવનમાં આવવું બને જ નહીં તે પ્રકારની પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે। આ તો મીટિંગોમાં નાના મોટા રૂટીન બધા એકબીજાની જોડેના મતભેદો બન્યા કરે, બાકી કોઈ એવું કંઈ અશિસ્ત કે કંઈ બીજું છે નહીં લાગુ। આ પાર્ટીને ધ્યાન દોરવાના છો ઘટના જે બની એવું કંઈ ધ્યાન દોરવા જેવી કંઈ વાતો છે નહીં, એટલે શું ધ્યાન દોરવા? પણ એ ઘટના બની છે ખરી કોઈ એવી? કારણ કે મેં કહ્યું ને, ઘટના એટલે કોઈ જે પેલું કોલર પકડો ને એવું તો કોઈક છાપામાં મેં વાંચ્યું હતું। આ તો રાજીવ ગાંધીનું ભવન છે, અહીંયા કોઈ કોલર કોઈનો પકડે નહીં। એમને પણ મારો કોલર પકડવાની કોઈની હિંમત નથી ને અહીંયા તો કોઈ પકડે જ નહીં। આ તો રાજીવ ગાંધીનું ભવન છે, એટલે એવું કંઈ છે નહીં। પણ જે કંઈ અમારે અંદર વાતોચીતો થતી હોય એમાં વાતોચીતો થાય, બીજું કંઈ છે નહીં વિશેષ। તો આજ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે અમારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે। પ્રણવ, જે તરફ અધિવેશનને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને આ બેઠકમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ વચ્ચે જ બબાલ થઈ ગઈ, આખરે મુદ્દો શું હતો, જેના કારણે આ બબાલ આખી સર્જાઈ હતી? ચોક્કસ જે રીતે માહિતી મળી રહી છે કોંગ્રેસ પાર્ટી તરફથી, તેની અંદર ગત મોડી સાંજે એક બેઠક મળી હતી। એ બેઠકની અંદર જે રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં થવા જઈ રહ્યું છે તેને લઈને તમામ જે સિનિયર નેતાઓ છે તેઓને તબક્કાવાર અલગ અલગ જે જવાબદારી સોંપાઈ છે તેને અંતર્ગત આ બેઠક છે તે યોજાઈ હતી। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઓફિસમાં આ બેઠક હતી, તેની અંદર અનેક સિનિયર નેતાઓ હાજર હતા અને એ જ સમયે પૂર્વ ધારાસભ્ય જે દરિયાપુરના છે ગ્યાસુદ્દીન શેખ, જે કોંગ્રેસ પાર્ટીના પણ એક મોટા મુસ્લિમ નેતા છે, તો બીજી તરફ 2024ની જે લોકસભા ચૂંટણી હતી તેની અંદર જે ઉમેદવાર હતા ભરત મકવાણા અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપરથી, તે ભરત મકવાણા બંને વચ્ચે, ભરત મકવાણા અને ગ્યાસુદ્દીન શેખ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે અને બોલાચાલી એટલી ઉગ્ર બને છે કે બંને ક્યાંક ને ક્યાંક એકબીજાને જે કહી શકાય કે અપશબ્દો પણ એકબીજા માટે ત્યાં બોલે છે। ત્યાં અનેક નેતાઓ હાજર હોય છે। પ્રદેશ પ્રમુખ જે શક્તિસિંહ ગોહિલ છે તેની ઓફિસમાં જ આ પ્રકારની ઘટના બને છે। તે ચર્ચાએ જોર પકડ્યું હતું કે આ ઘટના કેમ બની। ત્યારે ન્યૂઝ 18 ખુદ આજે ભરત મકવાણે તેને અંગે સ્પષ્ટતા કરવાની વાત કરી। તે ભરત મકવાણે પણ અહીં સ્પષ્ટતા કરી છે કે નાની મોટી ઘટનાઓ કાર્યાલયમાં બનતી હોય છે અને સાથે જ કોઈ પણ વ્યક્તિનું નામ લીધા વગર તેઓએ સ્પષ્ટ પણ કહ્યું હતું કે કોઈ વ્યક્તિએ મારો કોલર અહીં નથી પકડ્યો, કોઈ મારી સાથે એવું વર્તન નથી કર્યું અને સાથે જ એ પણ અહીં સ્પષ્ટતા કરી હતી કે પૈસાની લેતી દેતીની વાત હતી એ પણ મેં જે તે સમયે તે પૂર્ણ કરી દીધી છે। એટલે ચોક્કસ એ માની શકાય કે આગ લાગી હતી, ત્યારબાદ જ આ ધુમાડો છે તે ઉઠ્યો છે। કારણ કે ગઈકાલની આ ઘટના સાંજની હતી। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે। રાષ્ટ્રીય અધિવેશન ગુજરાત તેનું યજમાન બનવા જઈ રહ્યું છે, ત્યારે બે નેતાઓ ભરત મકવાણા અને ગ્યાસુદ્દીન શેખ વચ્ચે કોઈ ચૂંટણીના કોઈ મુદ્દો હતો 2024નો, તેને લઈને બોલાચાલી ચોક્કસપણે થઈ હતી, તે વાતની અહીં પુષ્ટિ થાય છે। પરંતુ સાથે એ પણ અહીં સ્પષ્ટ થઈ રહ્યું છે જે રીતે કોંગ્રેસ કાર્યાલયના જ જે કહી શકાય કે લોકો કહી રહ્યા છે કે એ ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે એકબીજા વચ્ચે ક્યાંક ને ક્યાંક એકબીજાનો કોલર છે તે પકડવાની પણ ક્યાંક જે કોશિશ થઈ હતી, તે પ્રકારની પણ ઘટના બની હતી। બીજા અન્ય જે નેતાઓ હાજર હતા એ નેતાઓની મધ્યસ્થી બાદ એ બંને લોકોને અલગ કરી દેવામાં આવ્યા હતા અને ગ્યાસુદ્દીન શેખ છે અને જે ભરત મકવાણા તેને દૂર કરી દેવામાં આવ્યા હતા। પરંતુ આજે પણ ભરત મકવાણા એ વાતની સ્પષ્ટતા કરી ન્યૂઝીલેન્ડ ઉપર ચોખ્ખું બોલ્યા છે કે નાની મોટી ઘટનાઓ બને છે, એટલે ઘટના ચોક્કસપણે કાર્યાલય ઉપર બની હતી। બીજી વાત એ પણ કરી કે કોઈ મારો કોલર નથી પકડ્યો, કોલર મારો પકડવાની કોઈની હિંમત નથી, એટલે એ પણ વાત અહીં સ્પષ્ટ થાય છે કે કોઈ ઘટના બની છે, તેની અંદર વાત ઉગ્ર બોલાચાલી સુધી પહોંચી હતી, એ પણ અહીં સ્પષ્ટ થાય છે। તો બીજી વાત એ પણ અહીં સ્પષ્ટ થાય છે કે કોઈ પૈસાની જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। હવે સમાચારમાં આગળ વાત કરીશું હીટવેવની આગાહી વિશે।
ગુજરાતવાસીઓ આગ ઝરતી ગરમી માટે હવે તૈયાર રહેજો। હજુ 5 દિવસ સુધી હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના જિલ્લામાં ગરમીની આગાહી કરવામાં આવી છે। 6 અને 7 એપ્રિલના કચ્છમાં રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે, તો રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં 3 સિસ્ટમ સક્રિય થતા ગરમીનો પારો ઉચકાયો છે અને આગામી સમયમાં 5 દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે। कास्ट है आने वाला अगले 9 तारीख तक 6 से लेकर 9 अप्रैल तक जो सौराष्ट्र कच्छ रीजन है हीट वेव वार्निंग दिया गया है और जो गुजरात क्षेत्र की नॉर्दर्न डिस्ट्रिक्ट है वो 7 से 9 अप्रैल तक हीट वेव का वार्निंग दिया गया है। D1 में जो डिस्ट्रिक्ट सौराष्ट्र कच्छ में आ रहा है इसमें हमारा कच्छ आ रहा है, राजकोट आ रहा है। कच्छ के लिए हम आज ऑरेंज अलर्ट दिए हैं और अगले 2 दिन उसे रेड वार्निंग भी दिया गया है। और इसमें जो गुजरात रीजन की जो नॉर्दर्न डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, उसके साथ जो सटे हुए डिस्ट्रिक्ट है इसके लिए भी हम हीट वेव का वार्निंग दे रहे हैं। રાજ્યમાં ગરમીને લઈને શિક્ષણ રાજ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારી શાળાના સમયમાં ફેરફાર કરી શકશે। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે। હીટવેવ સંદર્ભે પ્રાથમિક વિભાગની શાળાઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। તેઓએ જણાવ્યું છે કે રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારી ગરમીનું પ્રમાણ જોઈને શાળાના સમયમાં ફેરફાર કરી શકશે। રાજ્ય સરકાર પાસે કોઈપણ પ્રકાર મંજૂરી મેળવવાની રહેશે નહીં। પ્રાથમિક શાળામાં એક પરિપત્ર કરવામાં આવ્યો છે। તમામ જિલ્લા શિક્ષણ અધિકારી અને શાળાને સમયના ફેરફાર માટેની પોતાની વિવેક બુદ્ધિથી નિર્ણય લઈ શકશે અને કોઈ મંજૂરી લેવાની જરૂર નથી। ઉનાળામાં સવારની પ્રવૃત્તિ બાદ કરતા પ્રાર્થના ઉનાળાના આ ગરમીના દિવસોમાં બહારની કે ગ્રાઉન્ડની અંદરની પ્રવૃત્તિ ન કરે। વિદ્યાર્થીઓ વધુમાં વધુ પાણી પીવે, એ પાણી ઓછું ન પીવે એવી દરેક શિક્ષકો દ્વારા પણ એક એમને જાગૃતતા લાવે અને પાણી પીવા માટેનું દરેકને યાદ કરાવી અને બાળકને પાણીનું શરીર માટે શું મહત્વ છે એ પણ જણાવે। ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની ચિંતા વ્યાપી જતી હોય છે, ત્યારે મહીસાગરના ખેડૂતો પણ સિંચાઈના પાણીને લઈને ચિંતામાં મુકાઈ ગયા છે। કડાણા ડેમ ઉનાળાની શરૂઆતમાં અડધો થઈ ગયો છે અને જેના કારણે આગામી દિવસમાં 156 ગામો સહિત દાહોદ શહેરના લોકોને અસર થશે। નોંધનીય છે કે કડાણા ડેમમાંથી 8 જિલ્લાને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે, ત્યારે ડેમનું પાણી દિવસે ને દિવસે ઘટી રહ્યું છે। તેથી આગામી સમયમાં સિંચાઈના પાણીને લઈ તંગી સર્જાય તેવી શંકા મહીસાગરના ખેડૂતો સતાવી રહ્યા છે। તો પાણીની તંગી નહીં સર્જાય તેવી વ્યવસ્થાની તંત્ર દ્વારા ખાતરી પણ આપવામાં આવી છે। એ કન્ડિશને જોવા જઈએ તો હાલમાં કડાણા ડેમમાં પીવાના પાણીની બાબતને લઈને કોઈ એવી સમસ્યા નથી, જે આગામી ચોમાસા સુધી આપણને પીવાનું પાણી પૂરું મળી રહેશે। સિંચાઈમાં પાણી માટે એવું છે કે જે વણાકબોરીની જે ડિમાન્ડ છે એ પ્રમાણે અત્યારે હાલમાં દરરોજે ડેમમાં 1 ફૂટ જેટલું લેવલ ડાઉન થતું હોય છે, પરંતુ એ બી આગામી 8 એપ્રિલ સુધીમાં એ બંધ કરવાનું એ લોકોનું આયોજન છે। ત્યાર પછી તો ખાલી ઓનલી ડ્રિંકિંગ માટે આપણે પાણી સપ્લાય કરવાનું થશે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભીષણ ગરમી પડી રહી છે અને 44 ડિગ્રી તાપમાનને કારણે પ્રાણીઓ પણ અકળાઈ ઉઠ્યા છે। ત્યારે રાજકોટ મનપા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે વિવિધ સિઝનમાં પશુ પક્ષી અને પ્રાણીઓની દેખરેખ માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે। હાલ ઉનાળાની ગરમી શરૂ થતા પશુ પક્ષીઓને ઠંડુ વાતાવરણ મળી રહે તે માટે અનોખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં સિંહ, વાઘ, દીપડા માટે પાંજરામાં વિશાળ તળાવ બનાવવામાં આવ્યા છે। આ સાથે જ પાંજરાની અંદર વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફુવારા સિસ્ટમ તેમજ તમામ પાંજરામાં પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારના આર્ટિસ્ટિક વુડન શેલ્ટર પણ બનાવવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ઝૂ ખાતેના તમામ પ્રાણી પક્ષીઓમાં ગરમીના કારણે ડિહાઇડ્રેશન ન થાય તે માટે પીવાના પાણીમાં ORS સપ્લાય પણ કરવામાં આવે છે। અરવલ્લીમાં પ્રેમ લગ્ન કરનાર દંપતી પર હુમલો કરવામાં આવ્યો છે। હુમલા બાદ ગર્ભવતી યુવતીના અપહરણ કરવામાં આવ્યું હતું અને યુવતીના પરિવારજનોએ હુમલો કર્યો તો યુવક તેમજ પરિવારજનોને માર મારી ટોળું ફરાર થઈ ગયું હતું।
8 મહિના પહેલા થયા હતા પ્રેમ લગ્ન. યુવકે ધનસુરા પોલીસની નબળી કામગીરી પર આક્ષેપ કર્યા છે. ઘટનાના 24 કલાક બાદ પોલીસે કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. મહિનો જાય છે બરોબર, અને પોલીસ કોઈ જવાબ આપતી નથી આ બાબતે. તો મારી વાઈફનું અને મારા છોકરાનું શું એમ. મહેસાણામાં જૂની અદાવતમાં ગાડીમાં તોડફોડ કરવામાં આવી છે. નાની કડીમાં ગાડીમાં તોડફોડની ઘટના બની છે. તો ઘર આંગણે પડેલી ગાડીના કાચ તોડી દેવામાં આવ્યા હતા અને કડીના નાની કડી ખાતે દેવ બંગલોઝમાં બનેલી ઘટના. મારામારીની અદાવત રાખી તેજેન્દ્ર સહિત અન્ય શખ્સ બાઇક પર આવ્યા હતા. તેજેન્દ્ર નામના શખ્સ વિરુદ્ધ લેખિત ફરિયાદ આપવામાં આવી હતી. તો ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી તેમજ ગાડીના કાચ પણ તોડી પાડવામાં આવ્યા હતા. ઘર આંગણે જે ગાડી પડેલી હતી તે ગાડીના કાચ ફોડી તે શખ્સો ફરાર થયા હતા. તો નાની કડીમાં ગાડીમાં તોડફોડની ઘટના બની છે અને તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે. સીસીટીવી ફૂટેજમાં આખી ઘટના કેદ થઈ છે. તો ઘર આંગણે જ જૂની અદાવત રાખીને આ ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, જૂની અદાવતમાં કારમાં તોડફોડ કરવામાં આવી હતી, કઈ રીતે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો? ચોક્કસ જણાવી દઉં કે નાની કડીમાં જૂની અદાવતમાં ગાડીમાં તોડફોડ કરવાની જે ઘટના હોય છે તે સામે આવી છે. ઘર આંગણે જે ગાડી પડી હતી તેના કાચ તોડી નાખવામાં આવે છે. આ નાની કડીમાં દેવ બંગલોમાં આ જે ઘટના હોય છે તે ઘટી છે. આ મામલે હાલમાં તેજેન્દ્ર નામના જે શખ્સ હોય છે તેમના સામે લેખિત ફરિયાદ પણ હાલમાં આપવામાં આવી રહી છે. મારામારીની અદાવત રાખી તેજેન્દ્ર સહિત અન્ય શખ્સો દ્વારા બાઇક પર આવ્યા હતા અને તોડફોડ કરવાની હાલમાં જે રજૂઆત હોય છે તે રજૂઆત કરવામાં આવી હતી. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરતમાં નાનપુરા જૈન મુનિને ફટકારાઈ છે સજા અને જૈન મુનિ શાંતિ સાગરજીની સજાનું એલાન કરવામાં આવ્યું છે. કોર્ટે આરોપીને 10 વર્ષની સજા સંભળાવી છે. દુષ્કર્મ કેસમાં દોષી જાહેર થયો હતો જૈન મુનિ. 8 વર્ષ બાદ દુષ્કર્મ કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. કેસમાં 60 જેટલા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. 250 પાનાની ચાર્જશીટ કરવામાં આવી હતી. ફાઇલ અલગ અલગ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા અને આ અંગે હવે ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે 10 વર્ષ કેદની સજા સંભળાવી છે. એનો ફક્ત દેહ નથી ચોથાયો, એનો આત્મા પણ ચોથાયો છે આ બનાવને કારણે. તે પણ જોવું જોઈએ. બનાવ બાદ એના પિતા આ આઘાતમાં ગુજરી ગયા તે બાબત પણ જોવી જોઈએ. અને આ બધા પાસાઓ જોતા સરકાર પક્ષે દલીલ કરવામાં આવી કે આરોપીને મહત્તમમાં મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજા બળાત્કારના ગુનામાં કરવી જોઈએ અને સાથે સાથે દંડ પણ કરવો જોઈએ. તેમજ ભોગ બનનારને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર આપવું એવો હુકમ પણ કરવો જોઈએ. એ બાબતની વિનંતી કોર્ટ સમક્ષ કરવામાં આવી છે. મોરબી એસઓજીએ ગેરકાયદેસર હથિયાર રાખવાના રેકેટનો પર્દાફાશ કર્યો. અન્ય રાજ્યોમાંથી લાયસન્સ મેળવી હથિયાર મેળવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. જુદા જુદા શખ્સો પાસેથી કુલ 9 હથિયાર સાથે 251 જીવતા કારતીસ કબજે લેવામાં આવ્યા છે. મણિપુર અને નાગાલેન્ડમાંથી લાયસન્સ મેળવી હથિયાર લેવામાં આવ્યા હતા. આ કૌભાંડ રાજ્ય અને આંતરરાષ્ટ્રીય હોવાની પૂરી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. મોરબી એસઓજીએ ઓપરેશન હાથ ધર્યું છે. સાથે જો આવા ગેરકાયદેસર હથિયાર કોઈ પાસે હોય તો પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સુરતમાં સરકારી લાયસન્સ કોલેજની માંગ પૂરી થશે અને સાયન્સ કોલેજની માંગ પૂરી થશે. તેમાં સરકારી સાયન્સ કોલેજ માટે જગ્યા ફાળવવામાં આવી છે. તો લસકાણા પાસેના વાલક પાટિયા પાસે ફાળવવામાં આવી છે જગ્યા. તો વરાછા અને કામરેજના વિદ્યાર્થીઓને લાભ પણ થશે. શિક્ષણ વિભાગે 2025-26ના વાર્ષિક બજેટમાં 52 લાખની જોગવાઈ કરવા દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને મુખ્યમંત્રીએ મંજૂર કરી છે. વર્ષો જૂની માંગનો ટૂંક સમયમાં અંત પણ આવશે. તો કોલેજના બાંધકામની કામગીરી વહેલી તકે પૂર્ણ થશે. સાયન્સ ફેકલ્ટી જે શરૂ કરવી જોઈએ એ તમામ ફેકલ્ટીઓ આ સાયન્સ કોલેજની અંદર અમે પ્લાનિંગ કરીશું. આ એક વિઝનથી અમે આગળ વધી રહ્યા છીએ. એનું કોલેજનું ભવન પણ એ રીતે બનાવીશું કે સ્ટેપ બાય સ્ટેપ જે રીતે જગ્યાની જરૂર પડે એ રીતે અમે એનું વધારો કરતા જશું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી સમયમાં શહેર તમામ પ્રકારની મિલકતોનું જીઓ ટેગિંગ કરવાની યોજના ઘડી રહ્યું છે.
ડ્રોન ટેકનોલોજીની મદદથી સર્વે કર્યા બાદ આખો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. રહેણાંક અને કોમર્શિયલ એમ તમામ મિલકતો પર સ્કેનર લગાવી તેનું ટેગિંગ કરવામાં આવશે. જીઓ ટેગિંગ બાદ દરેક મિલકતને યુનિક કોડ પણ આપવામાં આવશે. QR કોડમાં મિલકત ધારક અને એએમસીની તમામ માહિતી સ્ટોર કરવામાં આવશે. તો હાલ કોર્પોરેશનના ચોપડે 17 લાખ આસપાસ મિલકતો નોંધાયેલી છે, જેનાથી 2200 કરોડના ટેક્સની આવક થાય છે. પણ હજી એક ઘણી મિલકતો એવી છે કે જે એએમસીના ચોપડે નોંધાયેલી નથી, જેનો આ પદ્ધતિથી સર્વે કરી તેનો ડેટા એકત્ર થશે અને એએમસી ચોપડે ન નોંધાયેલી હોય તેવી તમામ મિલકતોનો રેકોર્ડ મળશે. તો આખી યોજનાના અમલ બાદ શહેરમાં ફૂટપાથ કે રોડ પર ઊભા રહી ધંધો વ્યવસાય કરતા તમામ લોકોનો ડેટા પણ એકત્ર કરવામાં આવશે, જેથી દેશના જુદા જુદા ભાગમાંથી ધંધા રોજગાર માટે આવતા લોકોની માહિતી એકત્ર થઈ શકે, જેના આધારે બજેટ સંબંધી આગોતરી તૈયારી કરી શકાય. આ ઉપરાંત એએમસીના સોલિડ વેસ્ટ વિભાગના વાહનો પણ એ જ કોડને સ્કેન કરી પોતાની હાજરી અને કચરો એકત્ર કરવાની કામગીરી કરશે. પ્રોપર્ટીના રેસિડન્સ અથવા તો કોમર્શિયલ અને હાઈરાઇઝ બિલ્ડિંગોમાં નીચે સ્કેન લગાવવામાં આવશે. પરિણામે મહાનગરપાલિકા દ્વારા એક મલ્ટિપલ ડેટા તૈયાર થશે. આ ડેટા અનેક વિધિ આપણને ઉપયોગ છે. ત્યાંનો ઓનર કોણ છે, માલિક કોણ છે. અમદાવાદના નિકોલનો વિડીયો વાયરલ થયો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા છે અને વાહન ચાલકો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ગટરના પાણી બેક થતા રસ્તા પર ગટરના પાણી ફરી વળ્યા છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાતમાં ગરમીએ તાંડવ મચાવવાનું શરૂ કરી દીધું છે. એપ્રિલ મહિનો શરૂ થતાં જ ઉનાળાએ તેનો અસલી મિજાજ બતાવ્યો છે. ગરમીનો પારો છટકતા મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. 5થી વધુ શહેરોમાં તો ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો. રાજ્યભરમાં ગરમીનું જોર યથાવત છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને 3 સિસ્ટમ સક્રિય થતાં ગરમીનો પારો ઊંચકાયો છે, જેના કારણે આખરી ગરમીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હીટવેવની આગાહી કરી છે. આગામી એક સપ્તાહ દરમિયાન સૂકા વાતાવરણને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. સાથે જ સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. આ સાથે 48 કલાક બાદ ગરમી 2-3 ડિગ્રી વધીને તાપમાન 43 ડિગ્રીએ પહોંચી જશે. 9 એપ્રિલ સુધી ગરમીનો ટોર્ચર જોવા મળશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ગરમી ભૂક્કા બોલાવશે. 5 એપ્રિલે કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 6 એપ્રિલના રોજ કચ્છ અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, મોરબી, જૂનાગઢમાં યલો એલર્ટ છે. કચ્છ જિલ્લામાં ઉચ્ચતમ તાપમાન 40 થી 42 ડિગ્રી રહેશે. અમદાવાદ જિલ્લામાં 40 ડિગ્રી आसपास રહેશે તાપમાન. 4 अप्रैल से लेकर 9 अप्रैल सौराष्ट्र कच्छ के लिए है. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અન્ય સમાચારો પર નજર કરીએ તો બનાસકાંઠામાં એમબીબીએસ વિદ્યાર્થીઓના સ્નાતક સમારંભમાં આરોગ્ય મંત્રીએ હાજરી આપી. સમારંભ દરમિયાન નવી સીટોને લઈને મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. કહ્યું છે કે રાજ્યમાં અત્યારે 7250 સીટો સાથે 450 નવી સીટો વધારવામાં આવશે, એટલે આવતા વર્ષથી રાજ્યમાં 8500 નવા ડોક્ટરો મળશે. આ ઉપરાંત પીપીટી મોડ પર રાજ્યના જે જિલ્લામાં મેડિકલ કોલેજો નથી તે જિલ્લામાં નવી કોલેજ મળશે, એટલે રાજ્યને નવી 6 થી 7 મેડિકલ કોલેજ મળશે. રાજ્યની અંદર 7250 સીટો આપણી પાસે અવેલેબલ છે. 450 સીટો જે આપણી જે કુલ કોલેજો છે, હાલ જે 7250 સીટો છે એમાં 450 સીટો વધારવા માટેની ગુજરાત સરકારે એસેન્શિયાલિટી આપી છે. એટલે એનએમસીમાં એ લોકો ત્યાં આગળ અરજી કરી નવી સીટો વધારશે. તથા જે પીપીપી મોડ ઉપર એટલે કે બ્રાઉન ફિલ્ડ અને ગ્રીન ફિલ્ડમાં આપણે અરજીઓ ઇન્વાઇટ કરી છે. એની સ્ક્રુટિનિટી થતાં એને પણ અમે સૌ એસેન્શિયાલિટી આપીશું. અમદાવાદના ચાંગોદર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મોટર મેન્યુફેક્ચરિંગ હબનું ઉદ્ઘાટન થયું. કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા પણ હાજર રહ્યા હતા. મેક ઇન ઇન્ડિયા અને ઇનોવેટ ઇન ઇન્ડિયા અંતર્ગત 2.25 લાખ ચોરસ મીટરમાં બનાવાયું મોટર મેન્યુફેક્ચરિંગ હબ આગામી 3 વર્ષમાં
આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ થકી 2000 લોકોને આપશે રોજગારનું લક્ષ્ય છે અને વર્ષમાં 1 લાખ વધુ યુનિટ તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે આ હબ। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતું। તેમણે લોકોને એવી વાહનોનો ઉપયોગ કરવા ભાર મૂક્યો હતો અને પર્યાવરણના જતન માટે પેટ્રોલ ડીઝલના વાહનોનો ઓછો ઉપયોગ કરવા અપીલ કરી હતી। કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશના તમામ રાજ્યોના એઆઈસીસી ડેલિગેટ ઉપસ્થિત રહેશે, જેમાં દક્ષિણ ભારતના રાજ્યોમાંથી આવનાર એઆઈસીસી ડેલિગેટ સાથે યોગ્ય રીતે કોમ્યુનિકેશન થઈ શકે તે માટે દક્ષિણ ભારતની અલગ અલગ ભાષાના જાણકાર લોકોની મદદ લેવાઈ છે। સીડબ્લ્યુસી અને અધિવેશન માટે 1800 જેટલા કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે। કેરળ, તમિલનાડુ, કર્ણાટક સહિતની દક્ષિણ ભારતની ભાષાના નેતાઓ સાથે યોગ્ય રીતે તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશના તમામ રાજ્યોના એઆઈસીસી ડેલિગેટ ઉપસ્થિત રહેશે, જેમાં દક્ષિણ ભારતના રાજ્યોમાંથી આવનાર એઆઈસીસી ડેલિગેટ સાથે યોગ્ય રીતે કોમ્યુનિકેશન થઈ શકે તે માટે દક્ષિણ ભારતની અલગ અલગ ભાષાના જાણકાર લોકોની મદદ લેવાઈ છે। સીડબ્લ્યુસી અને અધિવેશન માટે 1800 જેટલા કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે। કેરળ, તમિલનાડુ, કર્ણાટક સહિતની દક્ષિણ ભારતની ભાષાના નેતાઓ સાથે યોગ્ય રીતે કોમ્યુનિકેશન થઈ શકે તે માટે 57 લોકોને જવાબદારી સોંપવામાં આવી છે। ગુજરાતમાં જ રહેતા પરપ્રાંતીય લોકોનો સંપર્ક કરી તેમને એમના રાજ્યમાંથી આવનાર નેતાઓ સાથે કોમ્યુનિકેટ કરવાની જવાબદારી આપવામાં આવી છે, જેમાં નેતાઓને ભાષાકીય કોઈ સમસ્યા ન થાય એ બાબતે ધ્યાન આપવામાં આવશે। આંધ્રપ્રદેશ છે કે મેઇનલી તેલુગુ છે, કન્નડ છે, આવી બધી લેંગ્વેજમાં, કેરલિયન લેંગ્વેજમાં પ્રોબ્લેમ થતા હોય છે, તો એના ત્યાંના કે જે ગુજરાતમાં આવીને વસ્યા છે, બંગાળમાં પણ બંગાલિયન્સ જે આવેલા છે, ગુજરાતમાં વસેલા છે, એમનો સંપર્ક કરીને ત્યાંના ડેલિગેટ્સની જવાબદારી અને સંપર્ક કરવાનું ટોટલ જે કોમ્યુનિકેટ પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી કરવાનું હતું એના માટેની તૈયારીઓ કરેલ છે। મહેસાણાના જોટાણાનું મરચું ઉત્તર ગુજરાત સહિત હવે ગુજરાતભરમાં ફેમસ બન્યું છે। ગુજરાતભરમાંથી લોકો અહીંથી મરચું લઈ જાય છે। જોટાણાનું મરચું ખાવામાં સારું હોય છે, શરીરમાં બળતરા થતી નથી અને શરીરને નડતું નથી। આ વર્ષે મરચાના ભાવ ગત વર્ષ કરતાં 1 કિલોએ 40 થી 50 રૂપિયા ઓછા બોલાઈ રહ્યા છે। હાલમાં અલગ અલગ ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ભાવથી આ મરચું લેવાય છે। ખાસ કરીને જોટાણા માર્કેટયાર્ડ આસપાસ આ મરચું વેચાઈ રહ્યું છે। જોટાણા માર્કેટયાર્ડમાં દૂર દૂરથી ખેડૂતો પોતાનો માલ વેચવા અહીં આવતા હોય છે। અહીં જોટાણા મરચા દળવામાં આવે છે અને ત્યારબાદ તેનો પાવડર બનાવી નાના નાના પેકેટ બનાવી વેચાણ કરવામાં આવતું હોય છે। અમારું મરચું સ્વાદમાં ખાવામાં સારું હોય, શરીરને નડે નહીં, કોઈ એસિડિટી ના થાય, છાતીમાં બળતરા ના થાય એ રીતનું મરચું હોય, ઠંડુ। બધી જગ્યાએ બનાવટી નકલી મરચું હોય છે। આ જોટાણી અંદર ફેમસ છે। હર સાલ દરેક અલગ અલગ પ્રકારના મરચા પણ સારા હોય છે। બીજા કરતા ભાવ જે સિટીમાં તમે મરચું વધારે લેવા જશો એ ભાવ થોડા વધારે હોય છે સિટીના ભાવથી। નકલીમાં બધી રીતે ડિફરન્સ હોય છે। અહીંયા ગામમાં થોડું મરચું જોટાણાનું બહુ સારું છે। અમદાવાદ શહેર પોલીસની કામગીરી અંગે પોલીસ કમિશનર સમીક્ષા કરશે, તેમજ રામનવમીના તહેવારને લઈને પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। પોલીસ કમિશનર શહેરના તમામ પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે। અસામાજિક તત્વો વિરુદ્ધ કરેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવશે। સાથે જ સીસીટીવી કેમેરા અને સમર કેમ્પ વિશે પણ થશે ચર્ચા। ડીજીપી આપેલી 100 કલાક બાદ થયેલી કામગીરીની સમીક્ષા થશે। રામનવમીના તહેવારને લઈને પણ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે। રામનવમીના જે શોભાયાત્રાઓ છે એની આપણે બધું સમીક્ષા કરી છે। ખાસ કરીને અમુક સેન્સિટિવ એરિયાઓથી જે દરિયાપુર, શાહપુર બાજુ જે નીકળવાના છે એની આપણે ખાસ બંદોબસ્તની વ્યવસ્થા કરી છે। એક એસઆરપીની કંપની આપણે એક્સ્ટ્રા માંગી છે, 15 ઓલરેડી આપણી પાસે છે અને વ્યવસ્થિત એમાં આપણે વી આર વેલ પ્રિપેર્ડ।
સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી નવરાત્રીની આઠમને દિવસે ભક્તોની ભીડ ઉમટી પડી છે. ચૈત્રી આઠમ નિમિત્તે વર્ષોની પરંપરા મુજબ ચોટીલા ડુંગર પર હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્રી નવરાત્રીની આઠમે સમગ્ર રાજ્યભરમાંથી ભક્તોએ મા ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી છે. એક શ્રદ્ધાળુ દ્વારા આંખે પાટા બાંધી ચોટીલા ડુંગર ચડવાની માનતા પૂરી કરી હતી. કાળઝાળ ગરમીમાં પણ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા અને સમગ્ર માહોલ ભક્તિમય બન્યો છે. અહીંયા ચોટીલા ચામુંડા માના દર્શન કરવા આવ્યો છું. આજે ચૈત્ર મહિનાનું 8મું નોરતું છે. ખૂબ આનંદમય શુભ મંગળ દિવસ છે. અહીંયા શહેરથી અલગ અલગ રાજ્યોથી ખૂબ જ શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે. 9 દિવસની ચૈત્રી નવરાત્રી હવે પૂર્ણતાને આરે છે, ત્યારે 8મા નોરતે અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. અષ્ટમી પર નવરાત્રીના પ્રથમ દિવસે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. ઘટમાં વાવેલા જવેરાનું આજે ઉત્થાન કરવામાં આવ્યું અને જવેરા પરથી આગામી વર્ષ કેવું રહેશે તેની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. ત્યારે આ વખતે જવેરા જોતા આર્થિક વૃદ્ધિ અને વરસાદની મિશ્ર પરિસ્થિતિ વર્ષ દરમિયાન રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે હવે આવતીકાલથી રાબેતા મુજબ મંદિરમાં આરતી થશે. અષ્ટમીના દિવસે ચૈત્ર નવરાત્રિના પૂર્ણાહુતિ હોવાથી માતાજીની રાબેતા મુજબ સવારે મંગળા આરતી, બપોરે રાજભોગ અને રાજભોગ થયા પછી માતાજીના ઝવેરાનું વિસર્જન કરી અને નવરાત્રિની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. ત્યારબાદ રાતે માતાજીની સાયંકાળની આરતી પછી રાબેતા મુજબ મંદિર બીજા દિવસથી રાબેતા મુજબ મંદિર ચાલુ રહેશે. મોડાસાથી રણુજાની ગુજરાતની પ્રથમ એસટી બસની શરૂઆત થઈ. વર્ષો જૂની માંગણી સંતોષતા જિલ્લાવાસીઓમાં આનંદનો માહોલ છવાયો. મંત્રી ભીખુસિંહ પરમાર અને પ્રમુખ ભીખાજી ઠાકોરના હસ્તે બસ સેવાનો પ્રારંભ કરાયો. મોડાસાથી રામદેવડા સીધી બસ ગુજરાતની અંદર પહેલીવાર આ બસ શરૂ થઈ રહી છે. આમ તો આ વિસ્તારના જે ભાવિક ભક્તો છે એમની ઘણા વર્ષોથી આ માગણી હતી, પરંતુ આપણી ગુજરાતની રાજ્ય સરકાર અત્યારે પ્રવાસન ધામો ઉપર બહુ જ મહત્વ આપી રહી છે. સરકાર અમારી મોડાસા ડેપોથી આ બસ 3 કલાકે બપોરે ઉપડી બીજા દિવસ સવારે 7 કલાકે રામદેવડા પહોંચશે. રામદેવડાથી 3.5 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 7-7.5 કલાકે મોડાસા ડેપોમાં આવી જશે. એટલે આપના માધ્યમથી તમામ અરવલ્લી જિલ્લાના મુસાફરોને જણાવું છું કે બસનો લાભ લો અને બસનું ભાડું 575 રૂપિયા છે. ફરી આવ્યો છે વર્ષનો એ સમય. ન્યૂઝ 18 રાઇઝિંગ ભારત સમિટ 2025 એક સાથે લાવી રહ્યો છે મોટા નામોને, જેઓ ભારતનું ભવિષ્ય ઘડશે. 8મી અને 9મી એપ્રિલે ભારત મંડપમ નવી દિલ્હી ખાતે આ ઇવેન્ટમાં તમે પણ બનો ભાગીદાર. આ લિંક પર આજે જ રજીસ્ટર કરો.